હાય ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારું બધાનું આજના ફ્રેશ નવા બ્લોગમાં. અને જો આજે સન્ડે છે તો તમને ખબર જ છે, આજે અમે બપોરે ગયા હતા દિલીપામાં, ત્યાં રાંદલમાંના લોટા તેડ્યા હતા. તો અને હું તુષાર ને સાનવી અમે જમીન ઘરે આવતા રહ્યા હતા, અને મમ્મી પપ્પા રોકાણ છે ત્યાં, અને ભાઈ ગયા છે ફાર્મમાં. તો અમે 3 જ અત્યારે ઘરે છીએ. તો તુષાર કે ચાલો આપણે કે સાંજે બહાર જમતા આવશું અને મેળામાં જઈએ. અમે કીધું સારું ચાલો. તો આપણે તો રેડી થઈ ગયા છીએ, અને ચાલો હવે હું તમને મેળાની મુલાકાત કરાવીશ. અહીંયા સુરતમાં આ વખતે હે ને 3 મેળા ભરાણા હતા મિત્રો. જો આ વનિતા વિશ્રામનો મેળો છે, આની આગળ મેં 2 બ્લોગ મૂકેલા જ હતા. એમાં એક વીઆરની સામે મેળો છે, અને એક મેળો તો AR મોલની પાછળ મેળો ભરાણો હતો. તો એ 2 બ્લોગે તમે જોજો. અને જો હવે અમે પહોંચી ગયા છીએ વનિતા વિશ્રામના રોયલ મેળામાં. પણ આજે સન્ડે હોવાથી બહુ એટલે બહુ જ પબ્લિક હતું. હું તો આટલું પબ્લિક જોઈને મેં તુષારને કીધું ચાલો ઘરે વયા જાય. મેં કીધું ખાલી મેં કીધું હોટલમાં જમીન વયા જશું પિઝા ખાઈ. તો કે ના ના હાલ નહીં, કે આવ્યા છીએ તો જતા જ આવીએ. પછી અમે એન્ટ્રી ટિકિટ લઈ લીધી છે. અહીંયા 70 રૂપિયા ટિકિટ છે આ વર્ષે. નકર દર વર્ષે વનિતા વિશ્રામના મેળાની ટિકિટ 100 રૂપિયા હોય છે. જો અહીંયા ટિકિટ આપી દેવાની બેનને, અને પછી આપણે આગળ વધવાનું છે. તો જો પબ્લિક કેટલું બધું છે અમને દેખાતું હશે. કે અહીંયા ફોટા પાડવાની અમને જગ્યા મળી નહોતી. પહેલાં અહીંયાથી લંડન થીમ ચાલુ થાય છે. લંડન થીમ હતી, અને એક બીજી એના ઉપર એક થીમ બીજી હતી, એવડી ફ્રી છે. એટલે 70 રૂપિયામાં તમને 2 થીમ અને પ્લસ મેળો એટલું તમને જોવા મળશે. જો પબ્લિક જુઓ તમે કેટલું પબ્લિક છે. આ બધા પોસ્ટર અહીંયા આવા લગાવેલા છે થીમના. અહીંયાથી લંડન થીમની એન્ટ્રી થાય છે. અહીંયાથી મેં એન્ટ્રી કરી છે. જો દુબઈમાં હોય એવી બધી ઇમારતોના પોસ્ટર લગાવેલા છે, અને એવી રીતના થીમ એ લોકોએ ગોઠવેલી છે મેળામાં. પછી સ્ટાર્ટિંગમાં અહીંયાથી ગણપતિ બેહાડેલા હતા, અને અહીંયાથી પછી બીજી જે થીમ છે એ ચાલુ થાય છે. તો અહીંયા લાઇટિંગ ગોઠવેલી છે સરસ મજાની. આ મેળામાં તમારે જવું હોય ને તો મિત્રો રાત્રે જ જાજો. રાત્રે હે ને લાઇટિંગ ને એવું ચાલુ હોય ને તો સરસ મજાનું ફોટોગ્રાફી આપણે કરવું હોય ને તો થાય, વિડીયોગ્રાફીને. જો આ ઊંચી ઊંચી બિલ્ડિંગ ગઈ તે આવી બધી છે, અને સરસ મજાનું ડેકોરેશન હતું. અને ટ્રાફિક જાજી હતી ને એટલે અમે ફોટોગ્રાફી બહુ નથી કરી શક્યા, અને વિડીયોગ્રાફીમાં મને થોડો પ્રોબ્લેમ આવ્યો હતો. મારો હાથ આંબે ત્યાં સુધી મેં લીધા છે વિડીયો. પછી જો આ ગોળ ગોળ ફરતું એને શું કહેવાય મને અત્યારે ભૂલાઈ ગયું છે મિત્રો. તમને કોમેન્ટમાં નામ ખબર હોય તો કોમેન્ટ કરજો, લખજો કોમેન્ટમાં. જે અહીંયા 2 છોકરીઓ આવી રીતના ડાન્સ કર્યો હતો. ત્યાં સુધી તુષાર ખ્યાલ આપણે ક્યાં જગ્યા છે ને તો ફોટોગ્રાફી કરી લઈ, બધા એને જોવે છે ને ત્યાં. તો અમે થોડીક ફોટોગ્રાફી થઈ એટલી કરી હતી. બાકી તો અહીંયા બહુ ટ્રાફિક હતી એટલે કાંઈ ઝાઝી ફોટોગ્રાફી કરી નહોતી. AR મોલની પાછળ જે મેળો છે ને એ બહુ મસ્ત છે. ત્યાં ટ્રાફિક ઓછી હતી, ને ત્યાં 100 રૂપિયા ટિકિટ છે. ત્યાં અંડર વોટર ટનલ છે. એ મેળાની હું લિંક અહીંયા ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ. તમે નવો વ્લોગ જોયો હોય, નવા હોય તો તમે એ વ્લોગ પણ જોઈ લેજો. અને VR મોલની સામે જે મેળો ભરાણો હતો ત્યાં ટિકિટ 18 તારીખ સુધી તો ફ્રી હતી, એટલે અમે ત્યારે જ ગયા હતા. તો એ લિંકે હું આમાં મૂકી દઈશ, તમે જોઈ લેજો ન જોયો હોય તો એ વ્લોગ પણ. સુરતમાં આ વર્ષે 3 મેળા હતા, એટલે અમને તો મેળા કરવાની બહુ મજા આવી જાય. મને સ્પેશિયલી મેળામાં શોપિંગનો વધારે શોખ, એટલે હું તો મેળામાં શોપિંગ કરવાની, ફોટોગ્રાફી કરવા માટે જ જાઉં છું. તમે મેળામાં કેમ જાઓ છો એ કહેજો. પછી જો આપણે પહોંચી ગયા હતા 30 વાળા સેલમાં. તો સાનવીબેનને તો બધું લેવું જોઈએ, એ બધું લેવા માંડી હતી. મેં કીધું કાંઈ લેવાનું નથી, ખાલી જોવાનું છે. આપણને જો થોડુંક ઘણું સારું લાગશે, આપણી જરૂરિયાત હશે એ વસ્તુ આપણે લેવું. જો વસ્તુ બધી સારી હતી 30 રૂપિયાની. સાનવી રમકડા જોવા માંડી હતી. મેં કીધું ચાલો ચાલો રમકડા તો લેવા જ નથી. એક આખું બાસ્કેટ ભર્યું છે અમારા રમકડાનું. 30, 50, 100 એમ બધી હતું. અને કટલેરીની વાત કરું તો જો કટલેરીના એટલા બધા સ્ટોલ લાગેલા છે, તમને બતાવું છો. અને ઇયરિંગ તો બહુ એટલે બહુ સરસ મજાની હતી. મને ઇયરિંગનો બહુ શોખ, એટલે હું તો ઇયરિંગ હોય ને ત્યાં જોવા વહી જ જાઉં છું. નાના છોકરા માટેની પીનું, બોરિયા, બક્કલ એ બધું એ હતું. જે આ ઢીંગલીઓના કિચન બહુ મસ્ત હતા. સાનવીને લેવું હતું પણ મેં ન લઈ દીધું. પછી સાનવી માટે મારે મોજડી લેવી હતી. હું મોજડી લેવા વહી ગઈ આ દુકાનમાં, પણ મોજડીનો ભાવ પૂછાયો તો એ ભાઈ કે 250 રૂપિયા. દરે ભાઈ આવી અમારે અહીંયા 150 રૂપિયાની મળે છે, એટલે પછી મેં ન લીધી. પછી અહીંયા ફોટા ફ્રેમની એક દુકાન હતી. પછી અહીંયા મોબાઈલનું કવર, મેં કે તુષારને કહું ચાલો ને મારે બદલાવવું છે. મેં મોબાઈલનું કવર લેવા ગયા તો અહીંયા બહુ મોંઘું હતું, પછી ન લીધું. તુષાર આ છબી જોવા માંડ્યા હતા, એ સરસ મજાની છે. તો ઘરે આવું હોવું જોઈએ, ઘરે એવું હોય ત્યારે આપણે છબી લેશું. એટલે અમે છબી ન લીધી. પછી અમે હાલતા હાલતા આગળ વધ્યા ધીમે ધીમે. તો અહીંયા જોઈ ગયા તુષાર બુકનો સ્ટોલ. કે ચાલ તો મારે બુક લેવી છે. તુષારને બુક વાંચવાનો બહુ જ શોખ છે, એટલે આમ ઘરે કેટલી બધી બુક પડી છે. પછી સાનવી માટે અમે આ ડ્રોઈંગ બુક લીધી, એટલે એને ડ્રોઈંગમાં રંગ પૂરે, કલર પૂરે તો એને પ્રેક્ટિસ થાય. પછી તુષારને ટિફિન માટે ઠેલી લેવી હતી, તો અમે ગયા ટિફિન માટે ઠેલી લેવા.
અને આ લાકડાની વસ્તુ બધી હતી સરસ મજાની. જો પછી પાછી બુટી ન આવ્યું તો મેં કીધું ચાલો તુષાર હજી અહીંયાથી બુટી જોઈ લઉં, કદાચ સારી બુટી મળી જાય. પછી આ ડોલ બહુ મસ્ત હતી, ઢીંગલીઓ. જો મને બહુ બધી આવી ઢીંગલી ગમે, પણ સાનવીને લઈ દે ને એટલે એક દિવસ રહેવા દે, પછી બીજા દિવસે તો ઢીંગલીનું માથું ક્યાં હોય ને હાથ ક્યાં હોય, એટલે પછી મેં ન લઈ દીધી. અને પાછો સ્ટેશનરીનો સેલ આવ્યો હતો, તો સાનવીને મેં કીધું હાલ એમાંથી કાંઈ કલર કે હોય ને તો લઈ દઉં. પછી અમે એમાં પાછા વયા ગયા સ્ટેશનરી સેલમાં. તમારે શોપિંગ કરવું હોય તો મિત્રો એક વખત આ મેળામાં જાજો, કેમ કે બહુ શોપિંગ એરિયા છે, સાથે સાથે ખાવાના એટલા સ્ટોલ છે. સાનવી અહીંયા જ્યુસ જોઈ ગઈ તો ધરારીને જો ઓરેન્જ જ્યુસ લેવડાવ્યું તુષાર પાસે. 40 રૂપિયાનો નાનો એવો એક ગ્લાસ હમણાં આપશે એ ભાઈ. જો આવડો ગ્લાસના 40 રૂપિયા હતા. સાનવી બેન કે મારે પીવું જ છે, અને ગરમી એટલી હતી કેમ કે પબ્લિક જાજુ હતું, એટલે ગરમી તો બહુ થવાની જ છે મિત્રો. અને શોપિંગ એરિયા માટે તો તમને હું કહું મિત્રો, તમે જોતા જશો. જો અવનવા સ્ટોલ, અવનવી વસ્તુઓ, કાચની વસ્તુ, કિચનની વસ્તુ, કટલેરી, તમારે જે વસ્તુ જોતી હોય ને આ મેળામાં મળી જાય. અને સાથે સાથે જો આવા નાસ્તા હતા. પછી ખાટી મીઠી ચોકલેટ, આંબલી, નાનપણમાં આપણે આ બધી આંબલીની ચોકલેટ એવું બહુ ખાતા હોય, એ હોતે આપણને મેળામાં મળી જતી હોય, બાકી અહીં દુકાનોમાં ન મળતી હોય. પછી આ એક ભાઈ હતા એ મેજિક પોતું વેચતા હતા. કિચનમાં ગમે એ વસ્તુ કે તમારે ડાઇનિંગ ટેબલ ઉપર, પ્લેટફોર્મ ઉપર ધોરાણું હોય, તમારે પોતાથી સાફ કરી નાખવાનું, બસ સાદા પાણીથી વોશ કરી નાખવાનું, એટલે પોતામાંથી ડાઘ વયો જાય. સર કે લેવું છે? મેં કીધું ના મારી પાસે તો ઓલરેડી એક મેજિક પોતું છે, પછી મેં ન લીધું. પછી કપડાં હતા. જો સ્કર્ટ, નાના છોકરાના, મોટાના, આપણા 20-20 સેલ હતો, એમાં બધું ખાવા પીવાનું, નાની નાની ચોકલેટો ને એ બધું આવે એ હતું. માવાની ગુલ્ફી 30 રૂપિયાની સ્પેશિયલ ખુશીની ગુલ્ફી આવે, એ ગુલ્ફી હતી. પછી પાછી અહીંયા જો અવનવી એક આ બહુ મસ્ત સ્ટોલ હતો, બધી નવી જેકની વેરાયટી હતી, એમાં યુનિક વેરાયટી. પણ બહુ ટ્રાફિક હતી ને એટલે મિત્રો મેં જોયું નહીં ને મારે વિડીયો હરખો નથી આવ્યો. પછી રાઇડ્સ નાના છોકરાઓની આ પુલવાળી હતી. સાનવીને મેં કેટલું કીધું ચાલ બેસાડું, પણ સાનવી એમ કે તું બેસ તો હું બેસું. પછી હું ક્યાં નાના છોકરાની રાઇડ્સમાં બેહું મિત્રો, એટલે પછી મેં એને ન બેસાડી. મેં કીધું તારે એકલા બેસવું હોય તો બેસ, તો એકલા તો ન બેસે. અને જો તમે ટ્રાફિક તો જો સન્ડે છે તો બધું પબ્લિક મને લાગે છે આ જ મેળામાં આવતું રહ્યું છે. ઓલા બે મેળામાં ઓછી ટ્રાફિક હતી, એટલી બધી ટ્રાફિક નહોતી, પણ જો કે અમે આડા દિવસે ગયા હતા ત્યાં, એટલે આડા દિવસે તો ઓછી ટ્રાફિક હોય છે. જો દુબઈની થીમ તમને અહીંયા આખી બતાતી છે, અને આખો મેળો તમને અહીંયાથી દેખાતો છે. આ નવી રાઇડ્સ છે મિત્રો, આ મેળામાં આ વર્ષે જ આવી લાગે છે, નકર આ રાઇડ્સ હોતી નથી. આ રાઇડ્સમાં હું બેઠેલી છું, એકવાર કીમ મેળામાં ગઈ હતી ને ત્યારે હું બેઠેલી છું. અને પછી આવ્યું આ કોનવાળું. આ કોનવાળું બહુ મને ગમે છે. એ ભાઈ જો કોન લેવા જાય, પછી ઓલા ભાઈ કોન લઈ લે. તુષારે મોટો વિડીયો આ લીધો છે કોનવાળા ભાઈનો. કાંઈ નહીં, તમે જોવો જો ઓલા ભાઈને કેવી રીતના નચવતા હતા, એટલે કોન લેવા હાટું. પછી આવી ગયું આ હુડકું મોટું. મને આ હુડકાવાળી રાઇડ્સ એ બહુ ગમે મિત્રો. તમને કઈ રાઇડ્સ મેળામાં સૌથી વધારે ગમે એ કોમેન્ટ કરીને મને જણાવજો. પછી આ નાના છોકરાની રાઇડ્સ આવી તો આમાં સાનવીને જવું હતું, પણ સાનવીને હજી એમાં ન આવડે એટલે ન જવા દીધી. પછી આ કેટરપિલનવાળી રાઇડ્સ હતી. જો મેં કીધું આવી રાઇડ્સ મેં તુષારને કહું નથી જોઈ, ઊભા રહ્યો, એટલે પછી અમે ઘડીક અહીંયા ઊભા રહી ગયા. પછી આ એક્ટિવિટી હતી નાના છોકરા માટેની. પછી હવે મેળો અહીંયા પૂરો થાય છે અને એક્ઝિટ પોઈન્ટ આવવાનો છે સામેથી. મેં કીધું ચાલો હવે એક્ઝિટ કરી જાય, કેમ કે સાનવી પછી રહેતી નહોતી, બહુ ગરમી થતી હતી મિત્રો. અમારા બેયના કપડાં હચોળા પલળી ગયા હતા, એટલી ગરમી થતી હતી. જો પછી મેં કીધું હાલો આપણે સાનું મને હવે એક્ઝિટ કરી જાય અને હવે આપણે જમી લઈએ, કેમ કે વાગી ગયા હતા 9. પછી અમે પહોંચી ગયા પીઝાની દુકાનમાં, પીઝાના શોપ ઉપર, સોરી દુકાન નહીં, તો પહોંચી ગયા છે પીઝા ખાવા માટે. જો સાનવી તો ટેબલ ઉપર બેહી હોતી ગઈ, અને હમણાં એનું ઉપરનો શર્ટ કાઢી નાખે કે નકરું ટી શર્ટ પહેરી રાખવું છે. અને તુષાર વૈયા ગયા પીઝાનો ઓર્ડર દેવા, અને પીઝા આવી ગયા ને ભાઈ અમે પછી બધા પીઝા ઉપર તૂટી પડ્યા. સાનવીએ મગાવી ગાર્લિક બ્રેડ, એને તો ગાર્લિક બ્રેડ જ ભાવે, અને 2 સોડા આવી ગઈ, થમ્સઅપ અને આપણી ફેવરિટ માજા. તો ચાલો મિત્રો પીઝા ખાવા. સાનવી બેન ગાર્લિક બ્રેડ ખાવા માંડ્યા છે. જેને પીઝા ભાવતા હોય મારી જેમ એ કોમેન્ટ કરજો. જો પીઝા મને બહુ ભાવે, એટલે આજે નક્કી જ કર્યું હતું પીઝા ખાવાના જ છે આજે. તો આવા જ બ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને મળીશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી આવજો મિત્રો, બાય, ટેક કેર.